દહેગામ તાલુકામાં પશુ ચોરોનો આતંક એક જ રાત્રે 4 ભેંસોની ચોરી પશુપાલકોમાં ભય। દહેગામ તાલુકામાં ફરી એકવાર પશુ ચોરો સક્રિય બનતા પશુપાલકોમાં ભારે ગભરાટ ફેલાયો છે। દહેગામ નજીક આવેલા રામપુરા પાલૈયા ગામેથી આજે મોડી રાત્રે અજાણ્યા ઈસમો 4 ભેંસો ચોરી ગયા હતા। રામપુરા પાલૈયા ગામના રહેવાસી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર એવા જગતસિંહ કોદરસિંહ સોલંકીના ઘરે આજે રાત્રે આશરે 1 વાગ્યાના સમયે ચોરોએ હુમલો કર્યો। ચોર ઈસમો ઘર આંગણે બાંધેલી 4 નંગ ભેંસો ખોલી લઈ ગયા હતા। ચોરાયેલી ભેંસોની અંદાજિત કિંમત રૂપિયા 1 લાખ થવા જાય છે। સવારે પશુ ગાયબ જોવા મળતા જગતસિંહ સોલંકી અને પરિવારમાં અફરાતફરી મચી। સમગ્ર ગામમાં વાત વાયુવેગે પ્રસરી જતા ગ્રામ લોકો એકઠા થયા અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારના પશુપાલકોમાં ભયનો માહોલ છે। રાત્રે ઊંઘ પણ નથી આવતી। પશુ જ અમારી મૂડી છે, તે જતું રહે તો પરિવાર કેવી રીતે ચલાવો તેવી વ્યથા પશુપાલકોએ વ્યક્ત કરી। પોલીસ કાર્યવાહી। પશુ ચોરીની ઘટના બાદ સવારે પશુપાલક દ્વારા દહેગામ પોલીસને ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે ફરિયાદ નોંધી પશુ ચોરોને પકડવા માટેના તપાસ શરૂ કરી છે। આસપાસના રસ્તાઓ પર સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે। પશુપાલકોએ પોલીસ તંત્ર પાસે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા અને પશુ ચોરોને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તમારું નામ જાણી શકું છું? હા, હું જે કરંટ આવ્યો ને એમના બાજુમાં છું અને નામ છે બાદરજી પ્રતાપજી ઠાકોર, ગામ હાલીસા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર। કુલ કેટલા ટાઈમે આ બનાવ બન્યો? ઇલેક્ટ્રિક લાગવાથી જે મહિલાનું મોત થયું છે એનું નામ જાણવા માગું છું પહેલાં। એ મકવાના ભાવનાબેન મેહુલસિંહ મકવાના, એ ઘરેથી દહીંનું લેવા નીકળ્યા હતા। લગભગ મારા ખ્યાલથી હરાસો જેવું થયું છે। અને જે ભાગોળના અંદર જે એક વખરો હતો, વખરાના લીધે જે એનું દારૂ પડ્યું, એના સાથે સાથે જે વાયર હતા એ પણ પડી ગયા। એ વાયર જે દહીંનું લેવા નીકળ્યા હતા એ મહિલાના ઉપર પડ્યા, જે ભાવનાબેનના ઉપર, એટલે ભાવનાબેન ત્યાં જ એમનું મૃત્યુ પામ્યું છે। તાત્કાલિક તમે કોઈ યુજીવીસીએલના કોઈ અધિકારીઓને વાત કરી હતી? ફોન કરેલો કોઈને? હા, ફોન કર્યો, પણ કહેવાનો મતલબ તત્કાલી કંઈ લાગી શક્યો નહીં ફોન, બરાબર। એટલે અમે તત છે ને જે અમારી હોસ્પિટલ જે કહેવામાં આવે સાલા મેં બતાવવા નીકળી ગયા હતા। કેટલા બાળકો છે એમના 2 બાળકો છે। તો આમાં બેદરકારી કહેવાય યુજીવીસીએલની? બેદરકારી પૂરેપૂરી કહેવાય। એનું કારણ કે આજથી અઠવાડિયા પહેલાં જે લાઇટો 24 કલાક બંધ કરી હતી, જે 9થી ને તે મારા ખ્યાલથી લગભગ સાંજે 5 વાગ્યા સુધી આવ્યું હતું કે ગામની અંદર એવું કહેવામાં આવ્યું હતું, મેસેજ આવ્યો હતો કે ભાઈ આજે લાઇટ બંધ રહેશે અને જે ઝારો છે એ કાપવાનો પ્રોગ્રામ છે એના લીધે લાઇટ બંધ રહેશે। આ પણ મેસેજ મૂકેલો હતો જે બી વાળો તરફથી। બીજું કે પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે, આ તો ખરેખર સાહેબ એવું કહેવા માગું છું કે આજે 100નો ટાઈમ હતો, બરાબર। જો કદાચ 5 થી 5:30નો જો ટાઈમ હોય તો જે સ્કૂલના વિદ્યાર્થીઓ બાળકો જો જતા હોય એમને પણ બહુ ખરેખર જોખમ હતું। એટલે ભગવાન માતાની દયા કે ખરેખર જે ટાઈમ હતો એ 6નો હતો, એના કારણે આ બહેન જ ખાલી એવું થયું કે કદાચ એ પણ બની શકવોત કે જો જે પ્રાથમિક શાળાના છોકરાઓ જે નીકળવો હતો તો ખરેખર ગામની અંદર એક શોક મુકાઈ જાવ તેમ। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।